યુપીના તમામ જિલ્લાના અધિકારીઓને યોગીના આકરા આદેશ। આજે મહાકુંભમાં માધ પૂર્ણિમાનું શાહી સ્નાન, યોગીએ સમગ્ર તંત્ર એલર્ટ કર્યું। શેરોમાં કડાકો, રોકાણકારોની સંપત્તિમાં 2 દિવસમાં ₹15.41 લાખ કરોડનું ધોવાણ। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, હમાસ 4 દિવસમાં બધા બંધકોને છોડે નહીં તો નરક ભેગા કરી દઈશું। PMJAYમાં પોલમપોલ, હોસ્પિટલે ₹31 કરોડના ખોટા બિલ મૂક્યા। બિલમાં ખોટી રકમ સહિતની ગેરરીતિ કરતા ઝડપાઈ। અમદાવાદમાં ધાર્મિક સ્થાનો દ્વારા દબાણો, જેમાં હાઈકોર્ટે કહ્યું જરૂર પડે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પગલાં લો। સરકારે સરકારી કર્મચારીઓને દંડ ફટકાર્યો। હેલ્મેટ વગર વાહન ચલાવતા 660 સરકારી કર્મચારીને ₹3.30 લાખનો દંડ। LOC પાસેના અખનૂર સેક્ટરમાં હુમલો, જેમાં IED વિસ્ફોટ થતાં આર્મી કેપ્ટન સહિત 2 જવાનો શહીદ। પ્રયાગરાજ મહાકુંભમાં જતા મુસાફરોને જગ્યા ના મળતા ટ્રેનના કાચ તોડ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપના અસંતુષ્ટ નેતાઓના માથે ગાજ પડશે। ભાજપે ખાનગી રાહે પક્ષ વિરોધીઓની માહિતી મેળવી। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ 17,000 હોસ્પિટલો, ખાનગી સરકારી આરોગ્ય સંસ્થાનું રજીસ્ટ્રેશન પૂર્ણ। નેકની તપાસમાં ઉપલબ્ધિ ખામીઓ બહાર આવી, જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર કર્મચારીની 60%થી વધુ જગ્યાઓ હજુ પણ ખાલી। જિલ્લા તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણીનું મતદાન થનાર છે, તેને લીધે એકમ કસોટી મુલતવી રાખવા માંગ। સોનામાં વણથંભી તેજી અટકી, સોનું ₹85,481, જ્યારે ચાંદી ₹94,170। માનવ અધિકાર આયોગમાં ફરિયાદ બાદ આરોપીઓનો વરઘોડો કઢાતા સુરત પોલીસ કમિશનર પાસે રિપોર્ટ મંગાયો। રૂપિયાનું વધુ પતન અટકાવવા RBIનું મોટું ઓપરેશન, જેમાં રિઝર્વ બેન્કે $5 અબજનું વેચાણ કરતા ₹66 ઉછળીને 86.83। અમેરિકાના 30 જેટલા માલ સામાન પરની ડ્યુટી ઘટાડવા ભારતની વિચારણા। આજે અમદાવાદમાં ત્રીજી ઔપચારિક વનડેમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડનો વ્હાઇટ વોશ કરવા ઉતરશે, જેમાં કોહલી ફોર્મ મેળવે તેવી આશા અને વિકેટકીપર પંતની સાથે અર્શદીપને તક મળી શકે। લોટરી વિતરકો કેન્દ્રને સર્વિસ ટેક્સ આપવા બંધાયેલા નથી, સુપ્રીમ કોર્ટ। જ્યારે લોટરી પર રાજ્ય સરકાર ટેક્સ નાખી શકે, કેન્દ્ર નહીં। મધુબાલાની બાયોપિકમાં વિલંબ થતાં સોની પિક્ચર્સને નોટિસ। સસ્તા ડીપસીકથી વૈશ્વિક સ્તરે AI પર કબજો કરવાનો ચીનનો કારસો, JD વાન્સ। બ્રિટનમાં હજારો ખેડૂતોનું ટ્રેક્ટર ટેન્ક સાથે આંદોલન, ઠેર ઠેર ચક્કાજામ। રિકવરી એજન્ટ તરીકે પોલીસની ભૂમિકા બધાને લાભ કરાવતી લાગે છે, હાઈકોર્ટ। રણવીર અહલ્યા બાદિયા સહિત 30 જણા સામે FIR, શોના બધા એપિસોડ ડિલીટ। ભાજપના માહિમના નેતા હોદ્દાની લાલચે છેતરાયા, રાષ્ટ્રીય લઘુમતી પંચના સ્થાનને નામે 25 લાખની છેતરપિંડી। કેન્દ્ર સરકાર વેજીટેબલ ઓઇલમાંથી બનતું પનીર બંધ કરાવે, મહારાષ્ટ્ર, જેમાં હોટલોમાં દૂધ નહીં પણ વેજીટેબલ ઓઇલનું પનીર અપાય છે।